મતદાનને ગણતરીનો જ સમય બાકી રહ્યો છે। જેટલા લોકો બાકી રહી ગયા છે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। અનેક જગ્યાએ ક્યાંક વધારે મતદાન તો ક્યાંક ઓછું મતદાન થયું છે। ક્યાંક મતદાનને લઈને નિરસતા પણ જોવા મળી છે। એટલું જ નહીં, તેમાં વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન જોવા મળ્યું છે, જ્યાં મહિલા વર્સિસ મહિલાનો જંગ છે। ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી તો બીજી બાજુ રેખા ચૌધરી ભાજપમાંથી મેદાને ઉતર્યા છે। ત્યાં સૌથી વધારે મતદાન છે, ખરાખરીનો જંગ છે। તો બીજી બાજુ પોરબંદર લોકસભા બેઠક જ્યાં ઓછું મતદાન જોવા મળ્યું છે। અને ગેસ્ટ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે। ભાજપમાંથી છે યજ્ઞેશ દવે, તો આ સાથે કોંગ્રેસમાંથી પણ પાર્થિવ રાજ અમારી સાથે જોડાઈ ગયા છે। અને વાસુદેવભાઈ રાજકીય વિશ્લેષક અમારી સાથે જોડાયેલા છે। વાસુદેવભાઈ, આપણે પહેલા વાત કરી હતી આ પરિણામને, જે પરિણામ 2000 ગત ચૂંટણીમાં આવ્યા હતા, 2019ની ચૂંટણીમાં આવ્યા હતા, અને હવેની વાત કરીએ જે અત્યાર સુધીમાં મતદાન થયું છે તેને લઈને જે ટકાવારી ઓછી દેખાઈ રહી છે તેને લઈને તમે કહ્યું કે જે પારદર્શકતા છે એ ઓછી જોવા મળી રહી છે, એ તમે કહ્યું હતું। હવે વાત સીધા જ મારે યજ્ઞેશભાઈને પણ પૂછવું છે। યજ્ઞેશભાઈ, આ વખતના જે મતદાનને લઈને આંકડાની વાત કરીએ તો યજ્ઞેશભાઈ, પોરબંદરમાં સૌથી ઓછું મતદાન છે, એનું કારણ તમે શું માનો છો? ઉમેદવાર જે આવ્યા છે નહીં, પોરબંદર હોય કે બનાસકાંઠા હોય કે વલસાડ હોય, ગત ટર્મની અંદર એટલે 2019ના ઇલેક્શનમાં જ્યારે મતદાન થયું એ જ પેટર્નથી ને એ જ રીતે મતદાન જઈ રહ્યું છે। ગત વખતે પણ બનાસકાંઠા અને વલસાડ આ બંનેનું મતદાન ઊંચું હતું। 75% જેટલું મતદાન વલસાડમાં હતું અને 69% જેટલું મતદાન બનાસકાંઠામાં હતું। આ વખતે પણ એ જ પેટર્ન પર આગળ વધી, ગત વખતે પણ ટોટલ મતદાન 64.12% હતું, આ ટોટલ કુલ મતદાન। આ વખતે પણ તમે જુઓ તો પહેલાં 3 કલાકની અંદર એટલે 9 વાગ્યા સુધીમાં તો જો મતદાન જે થયું અત્યાર સુધી સવારે એ મતદાન 9.81% થયું। ગઈ વખતે પહેલાં 9 વાગ્યા સુધીમાં 9.80%, 0.01%નો ફરક પડ્યો। એ જ પ્રમાણે અનુક્રમે જે પ્રમાણે મતદાન વધતું ગયું એમાં 1-2% ફરક પડતો રહ્યો છે। અને જે પ્રમાણે વિધાનસભા હોય કે લોકસભા હોય એ ગત ટર્મની જેમ જ એની વધારો અને ઘટાડો એ જ પ્રમાણે થતો રહ્યો છે। એટલે હું કંઈ મતદાનની અંદર એવું નથી કે પર્ટિક્યુલર આ લોકસભાની અંદર આ વખતે મતદાન વધી ગયું છે અને આ લોકસભાની આ વિધાનસભામાં આ વખતે મતદાન ઘટી ગયું છે, એવું નથી। ગત પેટર્નની તરફ અને હું જે પ્રમાણે ધારું છું એ પ્રમાણે હજી 1 કલાક બાકી છે તો કુલ મતદાન જે કરું એ ગઈ વખતના મતદાન કરતાં આઘું પણ નહીં થાય ને પાછું 1-2% ફરક પડશે, પણ 64-65% આસપાસ મતદાન અટકશે એવું દેખાઈ રહ્યું છે। 1-2% ફરક પડે તો પણ યજ્ઞેશભાઈ ઘણો બધો ફરક પડી જતો હોય છે। પાર્થિવ રાજ કોંગ્રેસમાંથી પણ આપણી સાથે જોડાયેલા છે। પાર્થિવભાઈ, વાત કરીએ કે જે પોરબંદરનું અત્યારે હાલ જે ટકાવારી દેખાઈ રહી છે સૌથી ઓછું છે, કોંગ્રેસમાં હતા અર્જુનભાઈ અને હવે ભાજપમાં જતા રહ્યા છે। આ બાજુ મનસુખ માંડવિયા પણ ચૂંટણી લડી રહ્યા છે, ભાવનગરના વતની છે, તો કદાચ એનો લાભ આપને થઈ શકે? બેન ભાવિનીબેન, આપે જે વાત કરી કે લાભ અને ગેરલાભની વાત કરતાં પણ મૂળભૂત રીતે મુદ્દો જે ચૂંટણીના જે મુદ્દા છે પોરબંદરને લગતા, એક તો પક્ષ પલટુવાળો મુદ્દો હોય, બીજો આયાતી ઉમેદવારવાળો મુદ્દો હોય, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે પોરબંદર લોકસભામાં જે મતદારોની નિરસતા દેખાય છે એ પક્ષ પલટુ નેતા અને આયાતી ઉમેદવારના નામે થતું હોય એવું સ્પષ્ટ દેખાય છે। મતદારનો ટ્રેન્ડ, ટકાવારીનો ટ્રેન્ડ આપણે કમ્પેર કરી શકીએ, પણ કોની ટકાવારીનો ટ્રેન્ડ છે એ સત્તા પક્ષની તરફેણમાં છે, સત્તા પક્ષની વિરુદ્ધમાં છે, એનો ટ્રેન્ડ સમજવાની જરૂર છે। અત્યારે આપણે જોઈએ કે બનાસકાંઠાની આપણે વાત કરી કે બમ્પર વોટિંગ છે, ગઈ વખતે યજ્ઞેશભાઈએ કીધું કે એ જ ટ્રેન્ડ હતો, પણ ત્યાંની નીચેની વિધાનસભાઓના ટ્રેન્ડ જોઈએ, કયા સમુદાયો, કયા વર્ગના લોકો કઈ તરફ મતદાન કરે છે એ જ જાણવાનું રહ્યું। એ જ રીતે વલસાડની લોકસભાની બેઠક જુઓ તો ડાંગ, કપરાડા કે પછી ધરમપુર હોય કે વાંસદા હોય, બમ્પર વોટિંગ છે। એટલે એ પ્રકારનું જે મતદાનનો ટ્રેન્ડ છે ટકાવારીના ટ્રેન્ડ જોડે કમ્પેર કરવાની જોડે એ પણ ટ્રેન્ડને આપણે કમ્પેર કરવો જોઈએ કે કયા વર્ગના લોકો, કયા વિચારોવાળા લોકો, અથવા તો કયા પ્રકારનું પરસેપ્શન અથવા તો કયા પ્રકારનું જેને કહી શકાય કે ક્ષત્રિય આંદોલન આપને લાભ અપાવશે? ક્ષત્રિય આંદોલન લાભ માટે નથી, એ તો એમની ભૂલે થયું છે। ક્ષત્રિય સમાજે જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે મહિલાઓની, બહેન દીકરીઓની મર્યાદા ઉપર જે પ્રકારનું નિવેદન આપ્યું, ક્ષત્રિય સમાજે ઘણા દિવસ ભાજપ પાસે માંગણી કરી, રાહ જોઈ કે ઉમેદવાર બદલી દો, છેક સુધી 19 તારીખ સુધી રાહ જોઈ અને 21 તારીખે નિર્ણય લીધો અને 45 દિવસ સુધી આંદોલન ચાલ્યું ને 40 દિવસ પતી ગયા પછી પણ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ નિવેદન નહોતા આપતા અને પછી છેલ્લે ક્ષમાયાચનાના જેમ ફાવે એમ જે એમના ભાજપના આગેવાનો, કાર્યકરો હતા એમના નામના લેટરો ક્યાંક ને ક્યાંક અખબારોમાં જાહેરાતના માધ્યમથી આપ્યા।
પણ મૂળભૂત મુદ્દો એ હતો કે બેન દીકરીની અસ્મિતા. આજે પણ તમે જોશો કે જ્યાં ક્ષત્રિય પ્રભુત્વવાળો વિસ્તાર હશે એ કદાચ જામનગર હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા હોય અને આણંદ હોય, ખેડા હોય, ત્યાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજે બેન દીકરીઓની અસ્મિતાના મુદ્દે મતદાન કર્યું છે. અને ચોક્કસપણે એનો જે પણ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોશો તો સ્પષ્ટપણે વાત છે કે બેન દીકરીઓની અસ્મિતા ઉપર જે ઘાત થયો છે એ લોકોને ક્યારેય માફ ના કરી શકાય. ચલો, એ તો સજા જ મળવી 4 જોઈએ જૂને અને પરિણામના એ દિવસે EVM ના ખબર પડી માધ્યમથી જશે કે ક્ષત્રિય સમાજ કોની તરફી છે, કોની તરફી નથી.